નામો અરિહંતાણમ નામો સિદ્ધાણમ નામો આયરિયાણમ નામો ઉવજ્જાયાણમ નામો લોયે સવ સાહુણમ એસો પંચનમોકારો સવ પાવપણાશણો મંગલાણં ચ સવિસિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ સિદ્ધાણમ નમો કિચ્છા સંજયાણમ ચ ભાવૌ સંતિ સંતિ કરેલુએ પત્તો ગઈ મણુત્તરમ પત્તો ગઈ મણુત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર પરમાત્માની અંતિમ દેશના અધ્યયન નંબર 28 પ્રવચન નંબર 70 આજના પ્રવચનનો વિષય છે સટદ્રવ્યનું સ્વરૂપ. સટદ્રવ્યનું સ્વરૂપ એ આજના પ્રવચનનો વિષય છે. મોક્ષ માર્ગ નામનું 28મું અધ્યયન. આ અધ્યયનમાં ભગવાન મોક્ષ માર્ગ બતાવે છે. માર્ગ એટલે પથ, માર્ગ એટલે રસ્તો, માર્ગ એટલે રોડ. મોક્ષ માર્ગ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ આ છે મોક્ષ માર્ગ. આ મોક્ષ માર્ગ ઉપર ચાલવાથી જીવાત્મા પોતે મોક્ષે પહોંચી જાય છે. શાશ્વત સુખને એ પ્રાપ્ત કરે છે અને હંમેશને માટે દુઃખથી મુક્તિ મેળવે છે. આ મોક્ષ માર્ગ શાશ્વતો છે. મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન. આજના પ્રવચનની અંદર
આપણે સટ દ્રવ્યનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. સટ એટલે છ દ્રવ્યનું જ્ઞાન, છ દ્રવ્યનું સ્વરૂપ, એનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું છે. જો જ્ઞાન મળ્યા પછી આગળ વિવેક પ્રગટે છે કે હવે શું કરવું અને શું ન કરવું. આપણે કોઈ રોડ ઉપર જતા હોઈએ અને આપણને ખ્યાલ આવે, કોઈ કહે કે આ રસ્તો ખોટો છે, આ રસ્તો બીજે જાય છે, પરંતુ તમારે જવું છે ત્યાં આ રસ્તો જતો નથી. આપણને જ્ઞાન પ્રાપ્ત થયું. એ વ્યક્તિની વાત ઉપર વિશ્વાસ કરીને આપણે તરત જ એ રસ્તા ઉપરથી ટર્ન લઈ લઈશું, એ રસ્તા ઉપરથી પાછા વળી જઈશું અને એ વ્યક્તિ જે સાચો રસ્તો બતાવશે એ સાચા રસ્તાનું જ્ઞાન કરીને આપણે એ રસ્તા ઉપર ચાલવાનું ચાલુ કરીશું. જ્ઞાન થયા પછી વિવેક પ્રગટે છે. શું કરવું અને શું ન કરવું એનો વિવેક પ્રગટે છે. માટે મોક્ષ માર્ગનું પહેલું પગથિયું બતાવ્યું સમ્યક જ્ઞાન. અજ્ઞાનમાં જીવ મૂંઝાયેલો રહે છે. અજ્ઞાનમાં ખ્યાલ આવતો નથી કયો રસ્તો સાચો અને કયો રસ્તો ખોટો. માટે મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે સમ્યક જ્ઞાન. સત દ્રવ્યનું જ્ઞાન ભગવાન કહે છે એ પણ બહુ અગત્યની વસ્તુ છે. છ દ્રવ્યનું જ્ઞાન. આજના પ્રવચનનો વિષય છે સટ દ્રવ્યનું સ્વરૂપ. આજે આપણે 9 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે ધર્માસ્તિકાય. પ્રથમ નંબરનો પોઈન્ટ છે ધર્માસ્તિકાય. બીજા નંબરનો પોઈન્ટ છે અધર્માસ્તિકાય. ત્રીજા નંબરનો પોઈન્ટ છે આકાશ. ત્રીજા નંબરનો પોઈન્ટ છે આકાશ. ચોથા નંબરનો પોઈન્ટ છે કાળ. ચોથા નંબરનો પોઈન્ટ છે કાળ. પાંચમા નંબરનો પોઈન્ટ છે પૂદગલ. પાંચમા નંબરનો પોઈન્ટ છે પૂદગલ. છઠ્ઠા નંબરનો પોઈન્ટ છે જીવ. છઠ્ઠા નંબરનો પોઈન્ટ છે જીવ. જુઓ આ 6 દ્રવ્ય થયા. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પૂદગલ અને જીવ. 6 દ્રવ્ય થયા. આજે આપણે દ્રવ્યાનુયોગને જાણવાનો છે. સાતમા નંબરનો આપણો પોઈન્ટ છે દ્રવ્ય અને પર્યાય. આઠમા નંબરનો પોઈન્ટ છે સ્વભાવ અને વિભાવ. નવમા નંબરનો પોઈન્ટ છે લોક અને અલોક. આ 9 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. 6 દ્રવ્યનું સ્વરૂપ. પહેલા આપણે એનું જ્ઞાન લઈએ. પ્રથમ નંબરનું દ્રવ્ય છે ધર્માસ્તિકાય. ધર્માસ્તિકાય. ભગવાન કહે છે કે ધર્માસ્તિકાય નામનું એક દ્રવ્ય છે. એ દ્રવ્ય આખા લોકમાં વ્યાપીને રહ્યું છે. કોઈ જગ્યાએ ધર્માસ્તિકાય લોકમાં નથી એવું નથી. ધર્માસ્તિકાય નામનું એક દ્રવ્ય છે. એ સર્વવ્યાપી છે. એક છે, ઓનલી વન.
અખંડ છે અને અરૂપી છે. ધર્માસ્તિકાય એ અજીવ છે, આપણને દેખાતું નથી કેમ કે એ અરૂપી છે. આવું ધર્માસ્તિકાય નામનું એક દ્રવ્ય છે. આખા લોકની અંદર ભગવાન કહે છે એનું તમે જ્ઞાન કરો. પ્રથમ નંબરનો પોઈન્ટ છે ધર્માસ્તિકાય. આ ધર્માસ્તિકાય આપણને શું ઉપયોગમાં આવે છે, આપણને પ્રશ્ન એ થશે. તો ભગવાન કહે છે કે આ ધર્માસ્તિકાય આપણને ગતિ કરવામાં મદદરૂપ થાય છે. આપણને ગતિ કરવાની અંદર, ચાલવાની અંદર આ ધર્માસ્તિકાય આપણને સપોર્ટ કરે છે. જ્યારે જ્યારે આપણે ચાલીએ છીએ, ગતિ કરીએ છીએ, ત્યારે આપણે અદ્રશ્ય એવા આ ધર્માસ્તિકાયની આપણે મદદ લઈએ છીએ. ભગવાન એમ કહે છે ધર્માસ્તિકાય નામનું એક દ્રવ્ય છે, સત છે, આપણને ભલે નથી દેખાતું, એ અરૂપી છે, પરંતુ આવું એક દ્રવ્ય છે. ભગવાન એમ કહે છે તમે શ્રદ્ધા કરો. જીવ કે અજીવને ચાલવામાં આ ધર્માસ્તિકાય સહાય કરે છે. પ્લેન ઉડે છે, પતંગ ઉડે છે, પક્ષી પણ ઉડે છે, એ બધા ધર્માસ્તિકાયની મદદ લે છે ઉડવાની અંદર. જો ધર્માસ્તિકાયની મદદ ન હોય તો પક્ષીઓ ઉડી ન શકે અને આપણે ચાલી ન શકીએ. આવું ધર્માસ્તિકાય નામનું એક દ્રવ્ય આ સંપૂર્ણ લોકની અંદર રહેલું છે. ભગવાન એમ કહે છે એ આપણને ગતિ કરવામાં સહાય થાય છે. આ હતો આપણો પ્રથમ નંબરનો પોઈન્ટ, ધર્માસ્તિકાય. બીજા નંબરનો પોઈન્ટ છે અધર્માસ્તિકાય. અધર્માસ્તિકાય એટલે શું? અધર્માસ્તિકાય એ પણ એક દ્રવ્ય છે. 6 દ્રવ્યમાં એ બીજા નંબરનું દ્રવ્ય છે. એ દ્રવ્ય પણ આખા લોકમાં રહેલું છે. બધી જગ્યાએ સર્વવ્યાપી છે. અધર્માસ્તિકાય એક છે, ઓનલી વન. એક છે, અખંડ છે, સર્વવ્યાપી છે. આપણને પ્રશ્ન થશે કે અધર્માસ્તિકાય આપણને કેવી રીતે ઉપયોગી થાય છે? ભગવાન કહે છે કે અધર્માસ્તિકાય આપણને સ્થિર થવામાં ઉપયોગી થાય છે. આપણે જ્યારે ઊભા રહેવું હોય, આપણે જ્યારે બેસવું હોય, ત્યારે આપણે અધર્માસ્તિકાયની મદદ લઈએ છીએ. જીવ કે અજીવને ઊભા રહેવામાં, બેસવામાં, સ્થિર થવામાં આ ધર્માસ્તિકાય હેલ્પ કરે છે. જો એની મદદ ન હોય તો આપણે ઊભા ન રહી શકીએ, આપણે ચાલ જ કરીએ. પરંતુ જ્યારે આપણે ઊભા રહેવું હોય ત્યારે આપણે ધર્માસ્તિકાયમાંથી આપણે અધર્માસ્તિકાયમાં આવીએ છીએ. ચાલીએ ત્યારે આપણે ધર્માસ્તિકાયની મદદ લઈએ છીએ અને જ્યારે આપણે ઊભા રહેવું હોય ત્યારે અધર્માસ્તિકાયની આપણે મદદ લઈએ છીએ. આવું સરસ ભગવાન આપણને સમજાવે છે. દ્રવ્યનું જ્ઞાન. પ્રથમ નંબરનું દ્રવ્ય છે ધર્માસ્તિકાય. બીજા નંબરનું દ્રવ્ય છે અધર્માસ્તિકાય. આ દ્રવ્યો અદ્રશ્ય છે, અદ્રશ્ય રીતે આપણને હેલ્પ કરે છે. અરૂપી છે,
એમને વર્ણ, ગંધ, રસ કે સ્પર્શ નથી, એટલે આપણે જોઈ શકતા નથી. કેવડી ભગવાન જોઈ શકે છે. અરૂપીને કેવડી ભગવાન જોઈ શકે છે, જાણી શકે છે. એમણે જોયા પછી આપણને આ દ્રવ્યનું જ્ઞાન આપ્યું છે. પહેલા નંબરનું દ્રવ્ય ધર્માસ્તિકાય, બીજા નંબરનું દ્રવ્ય અધર્માસ્તિકાય, ત્રીજા નંબરનું દ્રવ્ય છે આકાશ. આકાશ આકાશ એટલે શું? તો કે એ પણ એક દ્રવ્ય છે. એ આપણને શું ઉપયોગી થાય છે? તો કે આકાશ એ જીવ અને અજીવને જગ્યા આપવાનું કામ કરે છે. આપણે અત્યારે બેઠા છીએ તો આપણે આકાશની હેલ્પ લીધી, આકાશે આપણને જગ્યા આપી. કોઈ જમીન ખોદે છે તો નીચેથી આકાશ નીકળે છે. આકાશ એટલે સ્પેસ, એ પણ એક દ્રવ્ય છે. આકાશ એટલે સ્પેસ, ખાલી જગ્યા, એ પણ એક દ્રવ્ય છે. એ પણ અજીવ છે, એ પણ અરૂપી છે, અને એ પોતે જીવ અને અજીવને જગ્યા આપવાનું કામ કરે છે. જો ટેબલ હશે, એ ટેબલની જગ્યાએ બીજું ટેબલ રહી નહીં શકે, કારણ કે પહેલા ટેબલે આકાશ રોકેલું છે. એ આકાશ ખાલી થાય તો ત્યાં બીજું ટેબલ આવી શકે. પહેલા ટેબલે જે આકાશ રોક્યું છે એ જ જગ્યાએ આપણે બીજું ટેબલ મૂકી નહીં શકીએ. આવી રીતે આકાશ આપવાનું કામ, જગ્યા આપવાનું કામ જીવ અને અજીવને આ આકાશ દ્રવ્ય કરે છે. આકાશ પણ સર્વવ્યાપી છે, પરંતુ એમાં એટલી વિશેષતા છે કે આકાશ લોકમાં પણ છે અને અલોકની અંદર પણ છે. આકાશ લોકમાં પણ છે અને અલોકમાં પણ છે. આકાશ એટલે સ્પેસ, ખાલી જગ્યા આવે જ જશે. જુઓ, ક્યાંક કોઈનો વિલા હોય, કોઈનો બંગલો હોય, તો ત્યાંનો આકાશ અત્યારે બંગલાએ રોક્યો છે. પછી એ બંગલાને તોડી દેવામાં આવે, એ જૂના થયેલા બંગલાને ઉતારી લેવામાં આવે છે અને પછી ત્યાં ફ્લેટ બનાવવામાં આવે છે. તો પહેલા ત્યાંનો આકાશ, એ જગ્યાનો આકાશ બંગલાએ રોક્યો હતો, અને હવે એ જ આકાશ ફ્લેટોએ રોક્યો છે. આવી રીતે આકાશનું પણ આપણે જ્ઞાન કરવાનું છે. આકાશ લોકમાં પણ છે અને અલોકમાં પણ છે. આકાશના બે ભેદ છે, લોકાકાશ અને અલોકાકાશ. ત્રીજા નંબરનું દ્રવ્ય છે આકાશ. ચોથા નંબરનું દ્રવ્ય છે કાળ. કાળ દ્રવ્ય એ ચોથા નંબરનું દ્રવ્ય છે. કાળ પોતે જીવ અને અજીવને શું મદદ કરે છે? તો કે કાળ પોતે નવાને જૂનું કરે છે અને જૂનાનો નાશ કરે છે. જુઓ, આપણી પાસે નવું ફર્નિચર હશે, એ ફર્નિચર ધીરે ધીરે જૂનું થાય છે. જૂનું થયા પછી એનો નાશ થાય છે. આ પરિવર્તન કોણ લાવ્યું? તો કે આ પરિવર્તન કાળ લાવે છે. કાળ નામનું પણ એક અદ્રશ્ય દ્રવ્ય છે. એનું કામ આ છે, નવાને જૂનું કરે, જૂનાનો નાશ કરે. જીવ ઉપર કાળની કેવી અસર? તો કે જીવ ઉપર પણ કાળની અસર છે. જુઓ, કોઈક બાળક હશે,
એ બાળક યુવાન બને છે, એ યુવાન પછી વૃદ્ધ બને છે. આ થઈ કાળની અસર. કાળનું કામ જ એ છે બાળકને યુવાન બનાવે, યુવાનને વૃદ્ધ બનાવે. શરીરને ઘરડું કોણ કરે છે? તો કે કાળ. જો કોઈક વસ્તુ આપણે નવી ખરીદી, એ નવી વસ્તુને આપણે વાપરીશું નહીં, મૂકી રાખીશું, તો પણ એ નવી વસ્તુ કાળક્રમે જૂની થાય છે. જેમ કે કોઈક વસ્ત્ર આપણે ખરીદ્યું, એ વસ્ત્રને આપણે તિજોરીમાં મૂકી રાખીએ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ કે 25 વર્ષ એ વસ્ત્રને આપણે મૂકી રાખીએ, વાપરીશું નહીં, છતાં પણ કાળની એના ઉપર અસર થાય છે. એ વસ્તુ નવામાંથી જૂની થવાની, એ વસ્તુ ધીરે ધીરે નાશ બાજુ જવાની. આ પરિવર્તન લાવે છે કાળ દ્રવ્ય. ચોથા નંબરનું દ્રવ્ય છે કાળ. કાળ અનંત છે. કાળ એક નથી, કાળ અનંત છે. પાંચમા નંબરનું દ્રવ્ય છે પૂદગલ. પાંચમા નંબરનું દ્રવ્ય છે પૂદગલ. એને પૂદગલાસ્થી કાંઈ પણ કહેવામાં આવે છે. પૂદગલ. ગલન, ગલન અને સડન એ જેનો સ્વભાવ છે એને કહેવામાં આવે છે પૂદગલ. જે ગળી જાય, જે ધીરે ધીરે સડી જાય, એને કહેવામાં આવે છે પૂદગલ. પૂદગલ એટલે આ બધી વસ્તુઓ પૂદગલ રૂપી છે. એની વિશેષતા એ છે પૂદગલ રૂપી છે. પૂદગલ એટલે બધી વસ્તુઓ. પૂદગલમાં વર્ણ છે, ગંધ છે, રસ છે અને સ્પર્શ છે. પૂદગલને આપણે જોઈ શકીએ છીએ. પૂદગલ રૂપી છે. ફર્નિચર બધું પૂદગલમાં આવે છે. મકાન પૂદગલ છે. આપણું શરીર પણ પૂદગલ છે. ઘરેણા, પૈસા એ પણ બધું પૂદગલ છે. જે સડે, જે ગળે, જે ધીરે ધીરે નાશ થાય, એવી બધી વસ્તુઓને પૂદગલ કહેવામાં આવે છે. આ થઈ પૂદગલની એક વ્યાખ્યા કે જે સડે, જે ગળી જાય, એને કહેવામાં આવે છે પૂદગલ. અને પૂદગલની બીજી પણ વ્યાખ્યા છે જેનામાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય, એને કહેવામાં આવે છે પૂદગલ. પૂદગલ, પૂદગલ બધા કલરફુલ હોય છે. આ દુનિયાની અંદર પૂદગલો પણ અલગ અલગ ટાઈપના છે. પૂદગલ પણ અનંત છે, એક નથી. પૂદગલો ઘણા બધા છે, એને આપણે જોઈ શકીએ છીએ. એ પૂદગલનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે આહાર જે લઈએ છીએ એ પણ એક આહારના પૂદગલો છે. એ પૂદગલોનો આપણે ઉપયોગ કરીએ છીએ. જીવ પોતે પૂદગલોને ભોગવે છે. પાણી પીવું એ પણ પૂદગલો છે. આહાર, પાણી, વસ્ત્રો, મકાન, આ બધા પૂદગલો જીવ ઉપયોગમાં લે છે. એનાથી જીવ જીવે છે પોતે. પૂદગલો આપણા ઉપર એ ઉપકાર કરે છે. શ્વાસોશ્વાસના પૂદગલો, ભાષાના પૂદગલો, મનોવર્ગણાના પૂદગલો. પૂદગલ એટલે એક ટાઈપની ડસ્ટ. એ ડસ્ટને આપણે થોકબંધ ગ્રહણ કરીએ છીએ, ઉપયોગમાં લઈએ છીએ. વળી એ ડસ્ટ પાછી છૂટી જાય છે. આ છે પાંચમા નંબરનું દ્રવ્ય પૂદગલાસ્તિકાય. લોક આખો આવી રીતે દ્રવ્યોથી બનેલો છે. એમાંનું એક દ્રવ્ય છે પૂદગલ. સડન, ગડન અને એ છે પૂદગલનો સ્વભાવ. પૂદગલને
જીવ જીવ પોતે પૂતગલોનો ઉપયોગ કરે છે. પૂતગલ એને દેખાય છે, પૂતગલો બધા કલરફુલ છે, એટલે જીવને એમાં રાગ દ્વેષ થાય છે. ઘણીવાર પૂતગલ ઉપર જીવ મોહિત થઈ જાય છે. સારા પૂતગલો એને ગમે છે અને અસાર પૂતગલો એને ગમતા નથી. ઘણીવાર એવું પણ બતાવ્યું છે શાસ્ત્રોની અંદર કે આ પૂતગલ દ્રવ્ય એ ઘણીવાર આપણને કર્મબંધનનું કારણ બને છે. જો સારા પૂતગલો આપણને ગમે છે, અસાર પૂતગલો ગમશે નહીં. ચોખ્ખા અને સ્વચ્છ પૂતગલો આપણને ગમે છે, પરંતુ ગંદા પૂતગલો આપણને ગમતા નથી. વસ્ત્ર ચોખ્ખું હશે તો ગમશે, ગંદુ વસ્ત્ર હશે તો ગમશે નહીં. બેસવાની જગ્યા ચોખ્ખી હશે તો આપણને ગમશે, ત્યાંના પૂતગલો સારા હશે તો આપણને ગમશે. બેસવાની જગ્યા જો ગંદી હશે તો એ આપણને ગમશે નહીં. જીવનો અને પૂતગલોનો પરસ્પર વ્યવહાર છે. એ પૂતગલો આપણને દેખાય છે, એ પૂતગલ આપણને એની ગંધ પણ આપણે લઈએ છીએ, એ પૂતગલોનો ટેસ્ટ પણ આપણે લઈએ છીએ. એટલે ઘણીવાર એવું બને છે, શાસ્ત્રકાર બતાવે છે કે આ પૂતગલો પણ આપણા રાગ દ્વેષનું કારણ છે. પૂતગલના કારણે જીવ પોતે રાગ દ્વેષ કરે છે અને નવો કર્મબંધ પણ કરે છે. 5મા નંબરનું દ્રવ્ય છે પૂતગલ. 6ઠ્ઠા નંબરનું દ્રવ્ય છે જીવ. 6ઠ્ઠા નંબરનું દ્રવ્ય છે જીવ. જીવ એટલે સોલ. જીવ એટલે આપણે પોતે. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. આવી રીતે 6 કાય બતાવ્યા. 6ઠ્ઠા નંબરનું દ્રવ્ય થયું જીવ. જીવ એ 6ઠ્ઠા નંબરનું દ્રવ્ય છે. આવી રીતે 6 દ્રવ્ય થયા: ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પૂતગલ અને જીવ. એમાંથી 6ઠ્ઠું એક જ જીવ, એ પોતે જીવ દ્રવ્ય છે અને બાકીના 5 એ પોતે અજીવ દ્રવ્ય છે. આપણે હવે છૂટું પાડીને સમજવાનું છે. 6 દ્રવ્યની અંદર જીવ એક દ્રવ્ય છે અને બાકીના 5 દ્રવ્ય એ પોતે અજીવ છે. ધર્માસ્તિકાય આપણને ચાલવામાં મદદરૂપ થાય છે. અધર્માસ્તિકાય આપણને સ્થિર થવામાં, ઉભા રહેવામાં મદદરૂપ થાય છે. આકાશ દ્રવ્ય આપણને જગ્યા આપે છે. કાળ એ નવાને જૂનું કરે છે. જો કાચી કેરી હોય એને પાકી કોણે બનાવી? તો કે કાળે બનાવી. 5મું છે પૂતગલ દ્રવ્ય. પૂતગલ દ્રવ્ય આપણને જીવન વ્યવહારની અંદર કામ લાગે છે. આપણી પાસે કાર હોય એ પણ પૂતગલ છે. આપણી પાસે ઘડિયાળ છે એ પણ પૂતગલ છે. આપણી પાસે ઘરની બધી સામગ્રીઓ છે એ પણ બધી પૂતગલ છે. એ પૂતગલો પણ આપણને જીવન વ્યવહારની અંદર આપણું જીવન જીવવામાં સહાયભૂત થાય છે. અને 6ઠ્ઠું જીવ. 6ઠ્ઠું દ્રવ્ય છે જીવ, એટલે આપણે પોતે. આપણે પોતે જીવ. આપણે જીવીએ છીએ 5 દ્રવ્યોની મદદથી. એ વાત પણ આજે આપણે આ પ્રવચનની અંદર સમજવાની છે. આપણો જીવ જો આ 5 દ્રવ્ય ન હોય તો જીવી ન શકે, હરીફરી ન શકે, ખાઈ પી ન શકે. આપણો જીવ આ 5 અજીવ દ્રવ્યની મદદથી પોતે જીવે છે, હરે છે, ફરે છે અને એમની સહાય લઈને એ પોતે સરસ રીતે જીવી શકે છે. આપણે 5 અજીવ દ્રવ્યનો સપોર્ટ લઈએ છીએ. આપણે 5 અજીવ દ્રવ્યની સહાય લઈએ છીએ. આપણે 5
અજીવ દ્રવ્યની મદદ લઈએ છીએ. પ્રથમના 5 અજીવ દ્રવ્ય છે અને છેલ્લું અને છઠ્ઠું દ્રવ્ય છે જીવ દ્રવ્ય. દરેક જીવ પોતે એ 5 અજીવ દ્રવ્યોની મદદ લે છે. 7મા નંબરનું પોઈન્ટ છે આપણો દ્રવ્ય અને પર્યાય. 7મા નંબરનો પોઈન્ટ છે દ્રવ્ય અને પર્યાય. 6 દ્રવ્ય આપણે જોયા. લોકની અંદર 6 દ્રવ્ય છે. આખા લોકની અંદર આ 6 દ્રવ્ય વ્યાપીને રહેલા છે. જેમ કોઈક એક લીંબુનું શરબત હોય. એક નાનકડા દ્રષ્ટાંતથી આપણે આ 6 દ્રવ્યને સમજીએ. જેમ એક લીંબુનું શરબત હોય, એ લીંબુના શરબતની અંદર પાણી પણ છે, લીંબુનું શરબત પણ છે, સાકર પણ છે, મરી પણ છે અને બરફ પણ છે. લીંબુના શરબતની અંદર આવી રીતે 6 વસ્તુ ભેગી કરવામાં આવી છે એક ગ્લાસની અંદર. હવે એમાંથી એ લીંબુના શરબતમાંથી, એ લીંબુના જ્યુસમાંથી આપણે એક ટીપું લિક્વિડ લઈશું તો એ નાના ટીપાની અંદર 6 વસ્તુ છે. એ ગ્લાસમાંથી આપણે એક જ લીંબુનું ટીપું શરબતનું લીધું તો એ નાના ટીપાની અંદર 6 વસ્તુ છે. લીંબુ પણ છે, એની ખટાશ પણ છે, સાકર પણ છે, એની મીઠાશ પણ છે એ નાના ટીપાની અંદર. બરફની ઠંડક પણ છે, મરી નાખ્યું છે એની તીખાશ પણ છે, અને જો સોલ્ટ નાખ્યું છે તો એની ખારાશ પણ એ ટીપાની અંદર છે. આખા ગ્લાસમાં તો 6 વસ્તુ છે, પરંતુ એક નાનું ટીપું હોય એ ટીપાની અંદર પણ 6 વસ્તુ છે. એવી જ રીતે ગ્લાસની જેમ આ આખા લોકને સમજવાનો. કાચના ગ્લાસની જગ્યાએ આખો લોક સમજવાનો અને એ લોકની અંદર આવી રીતે 6 દ્રવ્ય ભરેલા છે. એક નાની જગ્યામાં પણ 6 દ્રવ્ય છે એ આપણે સમજવાનું છે. લોકની એક નાની જગ્યામાં પણ 6 દ્રવ્ય ભરેલા છે. લીંબુમાં ગ્લાસમાં ભરેલા લીંબુના શરબતની જેમ આખા લોકની અંદર ધર્માસ્તિકાય પણ છે, અધર્માસ્તિકાય પણ છે, આકાશાસ્તિકાય પણ છે, કાળ પણ છે, પૂદગલ પણ છે અને જીવ પણ છે. 7મા નંબરનો આપણો પોઈન્ટ છે દ્રવ્ય અને પર્યાય. જો દરેક દ્રવ્યને પર્યાય હોય છે, કોઈ દ્રવ્ય પર્યાય વગરનું નથી. રોડ ઉપર અત્યારે કોઈ કાર ચાલે છે, ચાલતી કાર એ રોડમાં રહેલા ધર્માસ્તિકાયની પર્યાય છે. કાર ત્યાંથી જતી રહેશે, રોડ ખાલી થઈ જશે તો ત્યાં ખાલી પર્યાય અત્યારે એ ધર્માસ્તિકાયની છે એમ કહી શકાય. કોઈ દ્રવ્ય પર્યાય વગરનો હોતો નથી. અધર્માસ્તિકાય કોઈક માણસ અત્યારે ઊભો છે તો ત્યાંના અધર્માસ્તિકાયની પર્યાય અત્યારે એ માણસ છે. પછી ત્યાં કોઈ ખુરશી મૂકી દેવામાં આવે તો ત્યાંના અધર્માસ્તિકાયની પર્યાય અત્યારે એ ખુરશી રૂપે પરિણમી ગઈ. દ્રવ્યમાં પર્યાયો બદલાતી રહેતી હોય છે. ધર્માસ્તિકાયની પર્યાય, અધર્માસ્તિકાયની પર્યાય. પર્યાય એટલે વર્તમાનની અવસ્થા. પર્યાય એટલે વર્તમાનની પોઝિશન. વર્તમાને શું પોઝિશન છે એ દ્રવ્યની, એને કહેવામાં આવે છે પર્યાય. આકાશની પર્યાય,
કોઈ જગ્યાએ અત્યારે કોઈ જગ્યાએ ટેબલ પડ્યું છે, તો ત્યાંનો આકાશ અત્યારે ટેબલે રોક્યો છે. પછી એ ટેબલ ત્યાંથી લઈ લેવામાં આવે, ત્યાં આગળ ઘટ મૂકવામાં આવે, ઘડો મૂકવામાં આવે, ફૂલદાની મૂકવામાં આવે, તો ત્યાંની પર્યાય બદલાઈ ગઈ, એ આકાશની પર્યાય બદલાઈ ગઈ. પહેલા એ આકાશની પર્યાય ટેબલ રૂપે હતી, અત્યારે એ આકાશની પર્યાય ફૂલદાની રૂપે બની ગઈ. આકાશની પણ પર્યાયો બદલાયા કરતી હોય છે. ભગવાન આપણને પર્યાયનું જ્ઞાન કરાવે છે. તમે દ્રવ્યનું પણ જ્ઞાન કરો અને તમે પર્યાયનું પણ જ્ઞાન કરો. સમ્યક જ્ઞાન આવશે પછી વિવેક પ્રકટશે, સમ્યક જ્ઞાન આવશે પછી ક્ષયોપશમ વધશે, સમ્યક જ્ઞાન આવશે પછી અજ્ઞાન ચાલ્યું જશે, જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા થશે અને સમ્યક જ્ઞાનના માધ્યમે જીવ પોતે કેવળ જ્ઞાનને મેળવી લે છે. ભણતા ભણતા જીવ કેવડી બની જાય છે. સમ્યક જ્ઞાન એની શરૂઆત છે. નવ તત્વનું જ્ઞાન એ પણ સમ્યક જ્ઞાન છે. છ દ્રવ્યનું જ્ઞાન એ પણ સમ્યક જ્ઞાન છે. એની પર્યાયોનું પણ ભગવાન કહે છે જ્ઞાન કરો. બુદ્ધિનો એવો સરસ વિકાસ થશે કે આત્મા પોતે કેવળ જ્ઞાન અને કેવળ દર્શનનો માલિક બની જાય છે. પ્રથમ નંબરનું પગથિયું, મોક્ષ માર્ગનું પ્રથમ નંબરનું પગથિયું છે સમ્યક જ્ઞાન. દ્રવ્ય અને પર્યાય. સાતમા નંબરનો આપણે પોઈન્ટ જોઈએ છીએ. પર્યાય એટલે વર્તમાનની અવસ્થા. વર્તમાનની એ દ્રવ્યની પોઝિશન શું છે એને કહેવામાં આવે છે પર્યાય. કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ, આ બધી કાળની પર્યાયો છે. કાળની પણ આ બધી પર્યાયો છે. દ્રવ્ય પર્યાયો વગર હોતું નથી. પૂદગલ, પૂદગલની પણ પર્યાયો હોય છે. જુઓ, કોઈક પૂદગલ, કોઈ કેરી હશે, એ નાની છે, પછી એ કેરી મોટી બને છે તો એની પર્યાય બદલાઈ. એ કેરી મોટી બન્યા પછી હવે પાકી બને છે તો એની પર્યાય બદલાઈ. દ્રવ્ય એક રહ્યું, દ્રવ્ય છે પૂદગલ. કેરી એ પોતે પૂદગલ છે, પરંતુ પાકી કેરી એ એની પર્યાય છે. કેરી એ પોતે દ્રવ્ય છે. કયું દ્રવ્ય? તો કે પૂદગલ દ્રવ્ય. પરંતુ પાકી કેરી એ એની પર્યાય છે. કપડું એ દ્રવ્ય છે. કયું દ્રવ્ય? તો કે પૂદગલ દ્રવ્ય. અને સિલ્કનું કપડું, નવું કપડું, એ બધી એની પર્યાયો છે. કોઈ દ્રવ્ય પર્યાય વગરનું હોતું નથી. ભગવાન એ કહેવા માંગે છે. દરેક દ્રવ્ય પર્યાયોથી યુક્ત હોય છે. પર્યાયો ક્યાં રહે છે? પ્રશ્ન આપણને એમ થાય કે પર્યાયો ક્યાં રહે છે? તો કે પર્યાયો દ્રવ્યમાં રહે છે. પર્યાયો ક્યાં રહે છે? તો કે પર્યાયો એકલી હોતી નથી, એ દ્રવ્યમાં જ રહે છે. જ્યાં જ્યાં દ્રવ્ય હોય ત્યાં ત્યાં એની પર્યાયો હોય છે. પૂદગલની પર્યાયો, જો કોઈકનું શરીર એ પૂદગલ છે પરંતુ બહુ સ્વરૂપવાન છે તો એ થઈ એની પર્યાય. શરીર એ દ્રવ્ય, પૂદગલ દ્રવ્ય, પરંતુ બહુ સ્વરૂપવાન છે, એ થઈ એની પર્યાય. પૂદગલોનું દ્રવ્ય અને પૂદગલોની પર્યાય. ઘઉં છે એ દ્રવ્ય છે અને લોટ છે એની પર્યાય છે. લોટ છે એ દ્રવ્ય છે અને એમાંથી સુખડી બનાવી એ થઈ એની પર્યાય. માટી છે એ દ્રવ્ય છે, પૂદગલ દ્રવ્ય, અને એ માટીમાંથી સરસ મજાનો ઘડો બનાવ્યો
તો એ થઈ માટીની પર્યાય. માટી એ પોતે દ્રવ્ય, અને એ દ્રવ્યમાંથી આપણે સરસ મજાનો ઘડો બનાવ્યો તો એ થઈ માટીની પર્યાય. દ્રવ્ય અને પર્યાયનું જ્ઞાન પણ આપણે લેવાનું છે. જીવ, જીવ એ દ્રવ્ય, આપણો જીવ એ દ્રવ્ય છે. એની પર્યાય કઈ? એનો એવો આપણને પ્રશ્ન થશે કે આપણા જીવની પર્યાય કઈ? જીવ એ દ્રવ્ય અને આપણે મનુષ્ય છીએ એ આપણી પર્યાય છે. કોઈક જીવ દેવ છે તો એનો જીવ એ દ્રવ્ય, અને અત્યારે એ દેવ યોનિમાં છે એ થઈ એની પર્યાય. પર્યાય એટલે વર્તમાનની અવસ્થા. પર્યાયો ક્ષણિક હોય છે. પર્યાયો સમયે સમયે પલટાતી હોય છે, એ પણ આપણે સમજવાનું છે. પર્યાયો ક્ષણિક છે, પર્યાયો પલટાતી રહેતી હોય છે. પર્યાયો નાશવંત હોય છે, જ્યારે દ્રવ્ય એ પોતે નાશવંત હોતું નથી. દ્રવ્ય શાશ્વત અને પર્યાયો અશાશ્વત. 7મા નંબરનો આપણો પોઈન્ટ છે દ્રવ્ય અને પર્યાય. દ્રવ્ય કાયમ રહે, પરંતુ પર્યાયો તો આવે અને જાય. માટી જુઓ કાયમ રહેવાની, પરંતુ એની જે ઘડાની પર્યાય છે એ કાયમ રહેતી નથી. ઘડો તૂટી જશે, પછી એમાંથી ઠીકરી બનશે, પછી એ ઠીકરીમાંથી પણ ધીરે ધીરે એના રજકણો છૂટા પડીને પાછા માટી બની જાય છે. માટી કાયમ રહે છે, ઘડો કાયમ રહેતો નથી. મનુષ્યપણું કે દેવપણું એ પર્યાય આપણી કાયમ રહેતી નથી, પરંતુ આપણું જે જીવ દ્રવ્ય ખરું એ પોતે કાયમ રહે છે. પર્યાયો વિનાશી છે અને દ્રવ્ય અવિનાશી છે. છ દ્રવ્યની અંદર છ દ્રવ્યની જે પર્યાયો છે એ વિનાશી છે, અને દ્રવ્ય ખરા એ પોતે અવિનાશી છે. પર્યાયો તો દ્રવ્યમાં ઉઠે છે અને પાછી દ્રવ્યની અંદર જ સમાઈ જાય છે. જુઓ, જેમ પાણીનો ફુવારો હશે તો એ પાણીના ફુવારાની અંદર પાણી ઉપર ઉઠે છે ફુવારાની અંદર, અને પાછું એ જ પાણી નીચે સમાઈ જાય છે. વળી પાછું એ જ પાણી ફુવારા રૂપે ઉપર આવે છે અને પાછું નીચે સમાઈ જાય છે. બસ દ્રવ્યમાં જ પર્યાયો ઉઠે છે અને પાછી એમાં જ સમાઈ જાય છે. 7મા નંબરનો પોઈન્ટ છે દ્રવ્ય અને પર્યાય. 8મા નંબરનો પોઈન્ટ છે સ્વભાવ અને વિભાવ. અગત્યની વાત આપણે હવે સમજવાની છે. 6 દ્રવ્યની અંદર 4 દ્રવ્ય પોતે સ્વભાવમાં રહે છે. એક પૂદગલ અને જીવ એ 2 દ્રવ્ય જ વિભાવની અંદર જાય છે. ભગવાન એમ કહેવા માંગે છે. ધર્માસ્તિકાય એના સ્વભાવમાં રહે છે, અધર્માસ્તિકાય એના સ્વભાવમાં રહે છે, આકાશ પણ એના સ્વભાવમાં રહે છે, કાળ પણ એના સ્વભાવમાં રહે છે. પરંતુ એક પૂદગલ અને જીવ એ 2 એના સ્વભાવમાં રહેતા નથી, એ લોકો વિભાવમાં જાય છે, અને પછી એમાંથી આખા સંસારનું સર્જન થાય છે. જો પરમાણુ એ શુદ્ધ સ્વભાવ છે, પરંતુ એ પરમાણુ જ્યારે સ્કંદ બને છે ત્યારે એ વિભાવમાં ગયો એવું કહી શકાય. પરમાણુ શુદ્ધ હોય, પરમાણુ એટલે અણુ, એટમ, એ શુદ્ધ હોય ત્યારે સ્વભાવમાં છે, પરંતુ એ પરમાણુઓનો સ્કંદ બન્યો, જથ્થો બન્યો, એટલે એ પરમાણુ વિભાવમાં ગયો એમ કહી શકાય. જીવ પણ વિભાવમાં જાય છે. જીવ જ્યારે જ્યારે રાગ દ્વેષ કરે છે ત્યારે એ પોતે વિભાવમાં જાય છે અને બગડે છે. 6 દ્રવ્યની અંદર 4 પોતે વિભાવ સ્વભાવમાં રહે છે, અને પૂદગલ અને જીવ પોતે વિભાવની અંદર જાય છે. પછી આખા સંસારનું સર્જન થતું હોય છે.
9મા નંબરનો પોઈન્ટ છે લોક અને અલોક. લોક આખો 6 દ્રવ્યથી બનેલો છે. અંતમાં ભગવાન આ અધ્યાયની અંદર એ બતાવે છે કે આખો લોક 6 દ્રવ્યનો બનેલો છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પૂતગલ અને જીવ. લોક આખો 14 રાજલોક એ 6 દ્રવ્યથી બનેલો છે. દ્રવ્યો અને એની પર્યાયોથી આ સંપૂર્ણ લોક બનેલો છે. જૈન દર્શન એવું સરસ સમજાવે છે. આપણને લોકનું જ્ઞાન જૈન દર્શન આ 6 દ્રવ્યના માધ્યમે કરાવે છે. અને લોકની બહાર અલોક છે. એની અંદર ખાલી એક આકાશ દ્રવ્ય છે, બાકીના 5 દ્રવ્ય નથી. અલોકમાં માત્ર એક આકાશ દ્રવ્ય જ છે, બાકીના 5 દ્રવ્યો ત્યાં નથી. 9મા નંબરનો આપણો પોઈન્ટ છે લોક અને અલોક. લોક કેવી રીતે બન્યો છે? અલોકમાં શું છે? લોકમાં કયા કયા દ્રવ્યો છે? આવી રીતે સટ દ્રવ્યનું જ્ઞાન આ 28મા અધ્યાયની અંદર ભગવાન આપણને કરાવે છે. આ 6 દ્રવ્યનું જ્ઞાન એ આજના પ્રવચનનો આપણો વિષય હોય છે. 6 દ્રવ્યનું જ્ઞાન પણ કરવું અત્યંત આવશ્યક છે. આ 6 દ્રવ્યનું જ્ઞાન, આ દ્રવ્યાનુયોગનું જ્ઞાન કરતા કરતા જીવ ઘણું બધું પામી જાય છે. ભગવાનનો આશય કહેવાનો એ છે દ્રવ્યાનુયોગનું જેટલું એ ચિંતન મનન કરે છે એટલો એનો ક્ષયક્ષમ પોતે વધે છે. સમ્યક જ્ઞાન મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાનની અંદર પણ 9 તત્વ અને 6 દ્રવ્યનું જ્ઞાન ખૂબ આવશ્યક છે. આજે આપણે 6 દ્રવ્યનું જ્ઞાન જોયું. આજના પ્રવચનની અંદર આપણે 9 પોઈન્ટ ઉપર વિચાર કર્યો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે ધર્માસ્તિકાય. બીજા નંબરનો પોઈન્ટ છે અધર્માસ્તિકાય. ત્રીજા નંબરનો પોઈન્ટ છે આકાશ. ચોથા નંબરનો પોઈન્ટ છે કાળ. 5મા નંબરનો પોઈન્ટ છે પૂતગલ. 6થા નંબરનો પોઈન્ટ છે જીવ. 7મા નંબરનો પોઈન્ટ છે દ્રવ્ય અને પર્યાય. 8મા નંબરનો પોઈન્ટ છે સ્વભાવ અને વિભાવ. 9મા નંબરનો પોઈન્ટ છે લોક અને અલોક. આવું સરસ દુનિયાનું જ્ઞાન, વિશ્વનું જ્ઞાન આ 28મા અધ્યયનની અંદર ભગવાન કરાવે છે. એમાં આપણે ક્યાં છીએ, આપણું સ્થાન ક્યાં છે, આવું બધું ચિંતન અને મનન આ અધ્યયનમાં આપણને જાણવા મળે છે. સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન એ મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે. 6 દ્રવ્યનું જ્ઞાન અને 9 તત્વનું જ્ઞાન એ આપણને સાચી દિશાની અંદર લઈ જાય છે. હવે આપણે શું કરવું? સમ્યક જ્ઞાન મળ્યા પછી આત્માની અંદર વિવેક પ્રગટતો હોય છે. જે આવા 6 દ્રવ્યનું જ્ઞાન મેળવશે, જાણશે, સમજશે અને પોતાના જીવનમાં ઉતારે એ પોતે ચોક્કસ કલ્યાણ કરે છે. આપણે પણ આ 6 દ્રવ્યના જ્ઞાનને જાણવાનું છે, સમજવાનું છે અને જીવનની અંદર ઉતારવાનું છે. જે આત્માઓ આવા સમ્યક જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારશે એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જમવાઈદમ વચ્ચામિલ્યમેન ખરમ ચખરમ ભયણમ વિનયનમ જોગિનમ ઘોષિનમ સુઠ્ઠોદિનમ દુઠ્ઠું પડીચિયમ કાલે કહો સજાઓ કાલે ના કહો સજાઓ સજય જેમ સજાઈએ ના સજાયમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 અતિચાર માયલો કોઈ પણ અતિચાર મને કે તમને લાગ્યો હોય તો અરિયંતનન સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષી એ તસમી ઈચ્છામિ દુક્કડમ. પ્રશ્નોત્તરી. રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુદેવ. પ્રણામ. આપણે આ સિદ્ધ ગતિનો જીવ લોકાજ્ઞા અગ્રભાગે જાય, ધર્માસ્તિકાના હિસાબે જ જાય ને, પછી અધર્માસ્તિકાના હિસાબે અટકી જાય, એવું કારણ થાય ને? હા, ધર્માસ્તિકાઈના કારણે એ પોતે અહીંથી ગતિ કરીને ત્યાં જાય છે અને પછી ત્યાં હવે એને આગળ ધર્માસ્તિકાઈની હેલ્પ મળતી નથી, લોક પૂરો થઈ જાય છે. એટલે પછી પોતે ત્યાં અટકી જાય છે, પછી આગળ અલોકમાં જઈ શકતો નથી એ પોતે.
અધર્માસ્તિકાને એ ઉપકાર કરે એટલે ત્યાં ત્યાં અટકી જાય છે, ત્યાં લોકાગ્ર હા ભાગે રહે. હા ત્યાં પોતે રહે છે. બરાબર છે, ખ્યાલ આવ્યો? ખ્યાલ આવી ગયો. હા, ચલો આગળ. હવે આગળનો પ્રશ્ન, ધર્માસ્તિકાય આપણને શું મદદ કરે છે? ધર્માસ્તિકાય આપણને શું મદદ કરે છે? ગીરાબેન શેઠ. જય જિનેન્દ્ર. જય દિનેન્દ્ર. ધર્માસ્તિકાય આપણે ચાલવામાં ઉપયોગી થાય છે. બરાબર છે, બરાબર છે. બહુ સરસ. ધર્માસ્તિકાય આપણે ચાલીએ ત્યારે એ મદદ કરે છે. અદ્રશ્ય રીતે આપણને હેલ્પ કરે છે. હા ખ્યાલ આવ્યો? હા હા, બરાબર. હવે બીજો પ્રશ્ન, અધર્માસ્તિકાય આપણને શું મદદ કરે છે? અધર્માસ્તિકાય આપણને શું મદદ કરે છે? અધર્માસ્તિકાય આપણને શું મદદ કરે છે? રાજેન્દ્રભાઈ સંઘવી. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. આપણને ઊભા રહેવામાં મદદ કરે છે. બરાબર છે, બરાબર છે. આપણે સ્થિર રહી શકીએ છીએ. હા ચાલ ચાલ જ કરતા હોય. હા, નહીતર આપણે ચાલ ચાલ જ કરતા હોત. જો અધર્માસ્તિકાય ના હોત ને તો આપણે ચાલ ચાલ જ કરતા હોત. જ્યોતિબેન, બરાબર છે, બરાબર છે. વસ્તુને સ્થિર કરી દે છે. હા, બરાબર છે. બહુ સરસ. હવે આગળ પ્રશ્ન, આકાશ આપણને શું મદદ કરે છે? આકાશ. આકાશ આપણને શું મદદ કરે છે? બકુલાબેન શાહ. હેલો. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય સાતામાં જિનેન્દ્ર. ગુરુજી. હા, સાતામાં, સાતામાં. હા. આકાશ આપણને જીવને અને અજીવને જગ્યા આપવાનું કામ કરે છે. બરાબર છે, બરાબર છે. જીવ અને અજીવને જગ્યા આપવાનું કામ કોણ કરે છે? આકાશ. આકાશ, આકાશ અસ્તિકાય. આકાશ અસ્તિકાય એ જ આપણને જગ્યા આપી શકે. ક્યાંય ટેબલ હશે તો આપણે જોજો બકુલાબેન, ટેબલ પડ્યું હશે તો ત્યાં આપણે બેસી નહીં શકીએ. ટેબલ ખસેડીશું તો જગ્યા થશે. હા, તો જગ્યા થશે. પછી એ આકાશને આપણે ઉપયોગમાં લીધો. બકુલાબેન, એવી રીતે હા સમજવાનું બરાબર. છે. હા ખ્યાલ આવ્યો? એટલે હા. જીવ અજીવને જગ્યા આપવાનું કામ આકાશ કરે છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે આગળ પ્રશ્ન, છ દ્રવ્ય કયા? છ દ્રવ્ય કયા અને લોક કેટલા દ્રવ્યથી બનેલો છે? છ દ્રવ્ય કયા અને લોક કેટલા દ્રવ્યથી બનેલો છે? રાજેન્દ્રભાઈ શેઠ. છ દ્રવ્યોના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાર, ઉદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય. ને બહુ લોકમાં સરસ, છ દ્રવ્યો છે. બરાબર છે. લોક કેટલા દ્રવ્યનો બનેલો છે? છ દ્રવ્યનો. અને બરાબર, અલોકમાં માત્ર આકાશ દ્રવ્ય છે. બરાબર છે. અલોકમાં માત્ર એક આકાશ જ છે. બહુ સરસ, બહુ સરસ. જય જિનેન્દ્ર. જય જય. લીંબુના શરબતનો ગ્લાસ, લીંબુના શરબતનો ગ્લાસ એ દ્રષ્ટાંત આપણને શું શીખવે છે? બકુલાબેન શાહ. હેલો. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. એક બરાબર, ગ્લાસ ખાલી હોય, એની અંદર પાણી ભરી, એની અંદર લીંબુ, સાકર, મરી, બરફ, સોલ્ટ બધું નાખીએ એટલે છ વસ્તુ એમાં મિક્સ કરીએ એટલે જ્યારે એનું એક ટીપું બહાર પડે, આપણે લઈએ એમાંથી, તો એ ટીપામાં છ નો સ્વાદ આવશે. રાઈટ. એવી રીતે, હા, એવી રીતે આ લોકની અંદર છ દ્રવ્ય ભરેલા છે. ધર્માસ્તિકાય આપણને ઉભો રહેવામાં મદદ, ચાલવામાં મદદ કરે. અધર્માસ્તિકાય સ્થિર રહેવામાં મદદ કરે. આકાશ અસ્તિકાય જગ્યા આપે. કાળ જૂનાનું નવું કરે. ઉદ્ગાલ અસ્તિકાય બરાબર છે. પૂતગલ એટલે સડી જાય, પડી જાય એ કામ કરે. અને જે પોતે એક દ્રવ્ય જ છે. એટલે જેવી રીતે લીંબુના શરબત માંથી છ આપણને સ્વાદ મળે છે,
એવી રીતે જ આ લોકની અંદર છ દ્રવ્ય ભરેલા છે. બરાબર છે. આખો લોક 6 દ્રવ્યથી ભરેલો છે ભરેલો છે. બકુલાબેન. એક નાનું ટીપું આપણે શરબતની લઈશું ને તો એમાં 6 હા. વસ્તુ આવશે બકુલાબેન. એનો ટેસ્ટ આવશે. હા. એમ એક નાનો ખૂણો હોય, કોઈ ખાલી જગ્યા હોય એક મકાનની, તો હા. ત્યાં એ 6 દ્રવ્ય છે એ રીતનું. હા. ધર્માસ્તિકા એ આપણા ઘરમાં પણ છે, પછી રોડ ઉપર છે, આ પછી બધી ક્યાંય બી. જગ્યાએ છે. હા, નાવ ચાલતી હોય, ટ્રેન ચાલતી હોય, પક્ષી ઉડતું હોય, બધી હા, જગ્યાએ બધા ધર્માસ્તિકાય છે. છે. એવી રીતે અધર્માસ્તિકાય પણ બધે છે. બધે જ આકાશ છે. પણ બધી જગ્યાએ છે. આખા એટલે લોકમાં છે 6 દ્રવ્ય હા, છે. આપણને ભગવાન લીંબુના ગ્લાસ. વિશ્વ દર્શન કરાવે છે બકુલાબેન. આપણને હા. ભગવાન શું હા. કરાવે છે? વિશ્વ દર્શન. વિશ્વ દર્શન. કે હા. આ લોક આવી રીતે બનેલો છે અને તમે તમારું જ્ઞાન વધારો અને આગળ વધો, એમ કે છે હા. ભગવાને. હા, બરોબર છે. ખ્યાલ આવ્યો? હા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે આગળનો પ્રશ્ન. 6 દ્રવ્યોમાં સ્વભાવમાં કેટલા છે અને વિભાવમાં કેટલા છે? વિભાવમાં કેટલા જાય છે? 6 દ્રવ્યની અંદર સ્વભાવમાં કાયમ માટે કેટલા રહે છે અને વિભાવમાં કોણ જાય છે? 6 દ્રવ્યની અંદર સ્વભાવમાં, પોતાના સ્વભાવમાં કેટલા છે અને વિભાવની અંદર કેટલા જાય છે? નીતાબેન શેઠ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. 6 દ્રવ્યમાં 4 દ્રવ્યો સ્વભાવમાં રહે છે અને 2 દ્રવ્ય વિભાવમાં રહે છે, પૂતગલ અને જીવ દ્રવ્ય. બરાબર છે. એ પૂતગલ પોતે વિભાવમાં જાય. કોઈ વસ્તુ હોય ને એ સડી જાય એવું બને, એટલે વિભાવમાં ગયું. અને જીવ પોતે વિભાવમાં જાય છે. નીતાબેન ક્યારે જાય બરાબર. છે વિભાવમાં? હા, જ્યારે રાગ દ્વેષ કરે. રાગ રાગ ક્યારે જાય દ્વેષ છે કરે છે ત્યારે. વિભાવમાં? ત્યારે. વિભાવમાં જાય છે. અને એ નીતાબેન એ પણ આપણે સમજવાની છે કે આપણો સંસારી જીવ વિભાવમાં છે, જ્યારે સિદ્ધ ભગવાનનો જીવ પોતાના સ્વભાવમાં છે. બરાબર. સિદ્ધ ભગવાન વિભાવમાં કે સ્વભાવમાં? તો સ્વભાવમાં જ ને, સ્વભાવમાં. હા હા, સિદ્ધ ભગવાનનો જીવ સ્વભાવમાં છે અને આપણો જીવ વિભાવમાં છે, રાગ દ્વેષ વિભાવમાં. જ્યારે આપણે કરીએ ત્યારે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન અને છેલ્લો. આજે કેટલા પોઈન્ટ ઉપર આપણે વિચાર કર્યો? રાજેન્દ્રભાઈ સંઘવી. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. આજે આપણે 9 વિષય પર એની ચર્ચા કરી અને આ 6 ની તો ખબર હતી, 6 ભણેલા હતા, પણ ખબર નહોતી કે એનું આવું સ્વરૂપ છે. એ તમે અત્યારે અમને બતાવ્યું કે એક આ દ્રવ્યની ખબર હતી 9 જૂનું કરે છે, પણ બસ એટલું જ જાણતા હતા, એથી વધારે કઈ જાણતા નહોતા. બરાબર. તમે આજે બહુ સરસ બતાવ્યું 9 પોઈન્ટ પર, અને એના હિસાબે આખા લોકનું સ્વરૂપ પણ અમે સમજ્યા. રાઈટ. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. કયા 9 પોઈન્ટ જ્યોતિબેન? કયા 9 પોઈન્ટ બોલી જાઓ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશતિકાય, કાળ, પૂતગલ, જીવ, દ્રવ્ય અને પર્યાય, સ્વભાવ અને વિભાવ, અને 9મું છે લોક અને અલોક. બરાબર છે. 7મો પોઈન્ટ કયો છે જ્યોતિબેન? 7મો પોઈન્ટ? 7મો પોઈન્ટ એ છે કે એમ તો દ્રવ્ય અને પર્યાય, એટલે બરાબર. દ્રવ્યમાં પર્યાય સમય જાય છે, પર્યાયમાં દ્રવ્ય. અને બરાબર છે. ઘઉં એ દ્રવ્ય છે, તો પછી એની પર્યાય કઈ બકુલાબેન? અરે લોટ, દાળાવી એટલે લોટ થઈ જાય, એની પર્યાય થઈ. પછી બરાબર છે. એમાંથી ભાખરી બનાવે, એવી રીતે જુદી જુદી પર્યાય થયા કરે. બરાબર છે. એમ જીવની પર્યાય, આજે આપણે મનુષ્ય પર્યાયમાં છીએ. પછી તો સારા કર્મ કર્યા હોય તો દેવ પર્યાય થાય, નહીતર તિર્યંશની પર્યાય પણ થઈ જાય, નારકીની પર્યાય પણ થઈ જાય.
બહુ સરસ, બહુ સરસ. અને સર્વ કર્મ ક્ષય કરે તો મોક્ષ ગતિને પોતાના મૂળ સ્વભાવમાં આવી જાય જીવ. હા, સિદ્ધ બને ને જ્યોતિબેન, એ શાશ્વતી પર્યાય છે. સિદ્ધ બની જાય ને જીવ, એ શાશ્વતી પર્યાય છે. ખ્યાલ આવ્યો? હા. અને હવે માટી એ દ્રવ્ય, તો એની પર્યાય કઈ જ્યોતિબેન? ઘડો, માટી એ દ્રવ્ય. ઘડો, હા, માટલું એ બધી એની પર્યાય છે. બરાબર છે. અને પછી ઘડો પણ તૂટી જાય પછી કઈ પર્યાય આવે? પછી પછી ઠીકરીની ઠીકરી બની જાય, ઠીકરીની પર્યાય બરાબર છે. આવે. ઠીકરી બરાબર પછી છે, હાવ બરાબર. એનો કચ્ચર એવા થઈ જાય ને પાછું માટીના રૂપે જ આવી જાય બહુ ટાઈમ હા, પછી. બરાબર. એટલે કાળની અસરથી પાછું એ માટી બની જાય છે. હા, એટલે આખું વિશ્વ દ્રવ્ય અને પર્યાયથી બનેલું છે ને પાછું પરિવર્તનશીલ છે. જ્યોતિબેન એમ કે છે પરિવર્તનશીલ છે. હા, બરાબર પરિવર્તનશીલ છે. કાળ દ્રવ્ય બતાવી નહીં બતાવ્યું કે ભાઈ પરિવર્તન જીવન પણ પેલા બાળક જન્મે તો નાનું હોય, પછી મોટું થાય. ભગવાને કીધું કે એના પર તમે જેના ઉપર બહુ તમે એટલી ખબર હતી કે કાળ દ્રવ્યથી જૂનું નવું થાય છે, પણ જે તમે સમજાવ્યું એવું નતું અમે કોઈ દિવસ સમજ્યા. ગોખી નાખ્યું તું. હા, બરાબર છે. આપણે હવે શાશ્વતી પર્યાય પ્રાપ્ત કરવાની છે બકુલાબેન. શાશ્વતી પર્યાય કઈ? શાશ્વતી પર્યાય આપણા જીવની, મોક્ષ ગતિ એ શાશ્વત. હા, જીવ સિદ્ધમાં જાય ને એ એની શાશ્વતી પર્યાય બકુલાબેન. એ પર્યાય પછી બદલાતી નથી, એ કાયમ રહે છે પછી. ખ્યાલ આવ્યો? હા. જય જિનેન્દ્ર, જય મહાવીર. જય જિનેન્દ્ર, જય મહાવીર.